બનાસકાંઠા જિલ્લાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવીન બનેલ ઓગળ તાલુકાના થરા મુખ્ય મથક ખાતે યોજાઈ। ઓગળના થરા દિયોદર રોડ ઉપર જિલ્લા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી। જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના હસ્તે ધ્વજારોહણ। જિલ્લાના વડા પ્રશાંત સુબે, જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ, પરમ પૂજ્ય 1008 મહંત બળદેવનાથ બાપુ કાંકરેજ, એમએલએ અમૃતજી ઠાકોર, રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા। વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક મનોરંજન કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા। કલેક્ટર મિહિર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું। એનડીપીએસ, સાયબર ક્રાઇમ, નશામુક્ત ફાયર બ્રિગેડ, યુજીવીસીએલ થરા 108, 112 સહિત ઘોડેસવારોએ કરતબોથી આકર્ષણનું કેન્દ્ર બન્યા। બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓનું કલેક્ટર મિહિર પટેલના હસ્તે સન્માન પત્રક અને શિલ્ડ એનાયત કરવામાં આવી। અનેક અધિકારી તેમજ રાજકીય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગળ, કાંકરેજ, બનાસકાંઠા। નાગરિકોને, તમામ બનાસવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ આજરોજ શુભકામનાઓ પાઠવું છું। આજે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિમાં નવરચિત ઓગળ તાલુકાના આંગણે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા। વિવિધ વિભાગના 14 જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વા આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વશો કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધન્યવાદ।